મિત્રો કેમ છો? સ્વાગત છે તમારું મારા ન્યૂ મિની બ્લોગમાં. તો અમે અમારા ગુરુની સાથે રાતે 1 વાગે રાજકોટ બેઠકમાં જવા રવાના થયા. 182 કિલોમીટર ટોટલ ગાડી ચાલ્યા પછી અમને ચાની તલબ લાગી, તો અમે ચા પીવા માટે બહારે આવ્યા હતા. ચા જરાક બનતી હતી, તો બહાર ઠંડી વધારે હતી, તો અમે થોડું તાપવા બેસી ગયા. ગાડી ચલાવીને અમારા ડ્રાઈવર સાહેબ થોડા થાકી ગયા હતા, તો ગાડીમાં બેઠા બેઠા બધા આરામ ફરમાવતા હતા. હું એકલો જ જાગતો હતો. પછી ચોટીલાના હાઈવે ઉપર થોડું અજવાળું થયું, તો મેં સૌને ઉઠાવ્યા અને કીધું કે ચલો હવે આપણે રાજકોટ સાઈડ જઈએ. ત્યાં અમને એક કાકા મળ્યા હતા. પત્તો આવ્યો હતો એટલે અમે ગેસ ભરાવવા માટે ઊભા રહ્યા. એટલી વારમાં અમારા ડ્રાઈવર સાહેબ ભાગી ગયા. બેઠકવાળાના ઘરે અમે પહોંચ્યા, ત્યાં એમને 2 પોપટ પાડ્યા હતા, જે અમે જોયા. પોપટને રમાડ્યા બાદ એમના ઘરમાં જઈને અમે ફ્રેશ થઈને માતાજીની બેઠક ચાલુ કરી હતી. 1 કલાક અને 30 મિનિટમાં બેઠક પતાવીને અમે ગાડીમાં બધા બેસી ગયા હતા. અને અમારા ડ્રાઈવર સાહેબને જલ્દી બેઠક પતી ગઈ હતી, તો થોડું મૂડ સારું હતું એમનું. રાજકોટની ગ્રીન લાઇન ચોકડી આવી, ત્યાં થોડી મગજમારી ચાલુ હતી, તો એનો પણ થોડો વિડીયો મેં લઈ લીધો. રાજકોટથી થોડા આગળ ગયા, ત્યાં સવારમાં ચોટીલા ડુંગરના સારા એવા દર્શન અમને સૌને થઈ ગયા. પછી અમને સૌને ભૂખ લાગી હતી, તો ત્યાંની ફેમસ અમે હોટલમાં ગયા, લાલા રઘુવંશીમાં. બહુ સરસ બનાવે છે, તમે પણ એકવાર ત્યાં જઈને ખાજો. એના પછી અમારા ડ્રાઈવર સાહેબને થોડી ઉતાવળ હતી, એટલે એમને ફાસ્ટ ગાડી ચલાવી અને અમે અમદાવાદ પહોંચી ગયા.